પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને બધા સહયોગી ભાઈઓ, ગુજરાત રાજ્યના વન વિભાગના મંત્રી ભાઈ શ્રી ભગુભાઈ, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, જનો અને બહેનો, પ્રવચન કરતા પહેલા એક નાની સરખી ટકોર કરી દઉં. બને તો કોઈની હાજરીમાં એના વખાણ ના કરવા. માણસ દેડકા જેવો છે અને એનું પેટ ફૂલાઈ જતા વાર નથી લાગતી. એ અપમાન સહન નથી કરી શકતો અને પ્રશંસાને પણ સહન નથી કરી શકતો. એનું કોઈ અપમાન કરે તો એ બળબડ 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 થયા કરે છે, અને જો એના કોઈ વખાણ કરે તો એ વગર કારણે ફૂલાયા કરે છે. હું વિવેકાનંદ નથી, હું સચ્ચિદાનંદ છું, સામાન્ય માણસ. વિવેકાનંદના ચરણોમાં પણ બેસવાની મારી લાયકાત નથી. હવે મૂળ વાતો પર. ઘટનાઓ ઘટ્યા કરતી હોય છે. ઘટનાઓ વિનાનું જીવન હોતું જ નથી. તમે નાના માણસ હો કે મોટા માણસ હો, તમે કોઈ પણ હો, જીવનમાં નાની મોટી ઘટનાઓ ઘટ્યા જ કરતી હોય છે. પણ એ ઘટનાઓ છે એના જે રિએક્શન છે એ સૌના સરખા નથી હોતા. વરસાદ પડે છે પણ બધા બી એક સાથે નથી ઉગતા. જે ચોમાસામાં ઉગનારા હોય છે એ ચોમાસામાં ઉગે છે, જે શિયાળામાં ઉગનારા હોય એ શિયાળામાં ઉગે છે. જ્યારે જેને જે મોકો મળે તેના માટે એ ટાઈમે એ ઉગતા હોય છે. એમ ઘટનાઓ ઘટે, એક્શન થાય, એનું રિએક્શન તો થોડું ઘણું થવાનું જ, પણ બધાના માટે સરખા રિએક્શન નથી હોતા. એવું કહેવાય છે કે સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ છે એ દશેરાની સવારીમાં નીકળેલા. આજ દિવસે, આજ દશેરાના દિવસે મોટા હાથી ઉપર બિરાજી અને મોટા વૈભવની સાથે ગાજતે વાજતે નીકળેલા. એક ખાસ મુદ્દો યાદ રાખજો, તમારા વૈભવની પણ તમારા ઉપર અસર પડશે. તમે સાયકલ ઉપર ચાલો, તમે સ્કૂટર ઉપર ચાલો, તમે મારુતિ ગાડીમાં ચાલો કે મર્સિડીઝમાં ચાલો, એની જુદી જુદી અસરો પડતી હોય છે. મને એકવાર એક સજ્જન લેવા આવેલા, મર્સિડીઝ ગાડી લઈને આવેલા. હવે મને ખબર નહીં, હું તો બેસી ગયો. પછી મને એમને કહ્યું, મને કે સ્વામીજી આ મર્સિડીઝ છે. ઓહો, અને જે હું ફૂલાવા લાગ્યો, વાહ કીધું મર્સિડીઝ. અને તરત જ વિચાર આવ્યો કે પારકી ગાડીમાં બેસીને જો હું આટલી મોટી અનુભવતો હોય તો જેની પોતાની ગાડી હોય એ કેટલી મોટી અનુભવ. વૈભવની અસર, તમારી પરિસ્થિતિની અસર તમારા ઉપર પડતી જ હોય છે. પણ જો ના પડે તો તમે મહાપુરુષ છો, તો તમે ખરેખર મહાપુરુષ છો. તમે રોડના ફૂટપાથ ઉપર બેસીને ભીખ માંગતા હો કે ગાંધીનગરના કોઈ મોટા મંત્રી થઈને બેઠા હો કે દિલ્હીમાં થઈને બેઠા હો, પણ એની તમારા ઉપર કોઈ અસર ના પડતી હોય તો ખરેખર તમે મહાપુરુષ છો. આવડી મોટી સવારીમાં બુદ્ધની લાંબી વાત નહીં કરું, મુદ્દાની વાત મારે કરવાની છે. એમની નજર છે બીમાર માણસ ઉપર પડી, વૃદ્ધ માણસ ઉપર પડી, મળદા ઉપર પડી. બહુ પ્રસિદ્ધ કથા, તમે બધા જાણો છો. અને એને હાહાકાર થઈ ગયો, આ શરીર બીમાર. એક ખાસ મુદ્દો યાદ રાખજો, ફૂલ ખીલતું હોય છે પણ ખીલેલું ફૂલ પાછું મુરઝાતું હોય છે. જો લાંબુ જીવવું હોય તો મુરઝાવું જરૂર છે. જો લાંબુ ના જીવવું હોય તો મુરઝાવાની કોઈ વાત નથી. ઘણી કળીઓ ખરી પડતી હોય છે, ઘણા ફૂલ ખરી પડતા હોય છે, પણ જે ખરી ના પડ્યા એમ બરાબર ચોંટી રહ્યા એ મુરઝાવાના જ છે. એટલે જુવાની આવે, સૌંદર્ય હોય, રૂપ હોય, થનગનાટ હોય. તમે જોતા હશો, હમણાં નવરાત્રીના દિવસો ચાલે છે
આખી રાત લોકો ઊંઘતા નથી, કોઈને ઊંઘવા દેતા નથી. મેં કહ્યું ભાઈ પરદેશમાં ઘણા લોકો નાચે છે, ક્લબોમાં જાય નાચે કલાક 2 કલાક, પછી વાત પૂરી થાય. તો તમે આખી રાત કેમ નાચો છો? મને કે એ લોકો રોજ નાચે છે અને અમારે વર્ષમાં મહાડા 9 દિવસ મળે છે, એટલે આખા વર્ષની દાજ કાઢવી હોય, પછી તો કઈ નાચવાનું હોતું નથી. અને ભારતની કઈક રચના જ એવી છે કે અહીંયા જેમ જેમ માણસનું લેવલ ઊંચું થતું જાય એમ પછી નાચી ના શકાય. નીચેના માણસો નાચે, નીચેના માણસો ગાય, ઉપરના માણસો તો મોઢું ચડાવી દિવેલ પીધું હોય એવી રીતે ચૂપચાપ બેસી રહ્યો બેસી, એમનાથી હસાય. એક શેઠના ત્યાં જવાનું તો એની પેઢી ઉપર મને બેસાડ્યો, હું જોયા કરું તો બધા બીડી એક બીડીમાં 3 જણા વારાફરતી ફૂંકો મારે અને ગમત કરે, આનંદ કરે. તમારે જોવો જોજો, ભાગ્યે જ કોઈ મજૂરને એટેક આવતો હશે, શેઠિયાઓને જ એટેક આવે, કારણ કે હસે છે, એ ગમત કરે છે અને પેલા હસી નથી શકતા. એટલે થોડી વાર થાય ને હું પેલા શેઠ સામે જોઉં, એક દિવેલ પીધેલું ડાચું જોઉં, મને હું કહું કે કઈક હસો, કઈક હસો. મને કે ના હસાય. મેં કહું કેમ? કે શેઠિયા મુવા છીએ, શેઠિયાથી ના હસાય. ઓહો, આપણે એક બનાવટી જીવન જીવીએ છીએ, એક કૃત્રિમ જીવન જીવીએ છીએ, અને કૃત્રિમ જીવનની પાછળ આપણી એક પ્રતિષ્ઠા બેઠેલી છે, અને પ્રતિષ્ઠા જરાય ઓછી ના થઈ જાય એની રાત દિવસ ચિંતા કરીએ છીએ. એટલે યુવાનીના દિવસો આવે, બધાને આવે, અને બુદ્ધે જોયું કે આ માણસ તો બીમાર છે, હાડકે હાડકો દેખાય છે, થર થર. એને વૈરાગ્ય, મારે આવું થવું પડશે. એટલે અનુભવી મંત્રીએ કહ્યું મહારાજ તમારે શું બધાને થવું પડે? બીમારી એક એવી વસ્તુ છે, વગર બોલાવી આવે અને લાખ પ્રયત્ન કરો તો જાય. આ બધા ડોક્ટરોને પૂછી જુઓ, ગોળીઓ ઉપર ગોળીઓ બદલ્યા જ કરે, પણ બિલ અમારે ભરવાનું છે. તમે બદલો છો પણ બિલ તો અમારે ભરવાનું છે. આ નહીં આ ખા, આ નહીં આ ખા, આ નહીં આ ખા. અને એના મનમાં એક બહુ દુઃખ થાય છે. એક બીજો તો યાદ રાખજો, તમારી પાસે જે છે એ ભલે રહે, પણ જો તમને એનું તીવ્ર મમત્વ થયું તો એ તમને આઘાત આપ્યા વિના નહીં. પછી પૈસો હોય, પત્ની હોય, પતિ હોય, રૂપ હોય, જુવાની હોય, જે કઈ હોય, જો એનું તીવ્ર મમત્વ થયું પછી કોઈને કોઈ દિવસ તમને આઘાત આપ્યા વિના નહીં. મારી આ જુવાની, મારું આ સૌંદર્ય આવું થઈ જશે, આના જેવું થઈ જશે, ના 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 ના, મારે એવું નથી થવું, મારે આ ચીજ નથી જોઈતી. અને પછી વૃદ્ધ માણસને જોયો, પછી મળતું જોયું, બધી મારે વિસ્તાર નથી કરવો. અને એમાંથી એમને એક વેદના પ્રગટ થઈ, અને વેદનાનું પરિણામ એ આવ્યું વૈરાગ્યમાં, અને વૈરાગ્યનું પરિણામ આવ્યું ગૃહ ત્યાગ. મારે આ બધું છોડી દેવું છે, મારે એક એવી ચીજ શોધવી છે કે જેમાં માણસ બીમાર ના પડે, વૃદ્ધ ના થાય, મરી ના જાય, દુઃખ મુક્ત રહે, દુઃખનું નામ ના હોય, દુઃખ મુક્તિમાં નીકળી પડ્યા. હું એમ માનું છું કે અમારે ત્યાં 2 ધારાઓ ચાલે છે, એક ઋષિ માર્ગ, એક શ્રમણ માર્ગ. ઋષિ માર્ગ છે એમાં વૈરાગ્યની પ્રધાનતા નથી, કર્તવ્યની પ્રધાનતા છે. તમે ગમે ત્યાં હો, તમે જ્યાં કોઈ હો, તમારું કર્તવ્ય બજાવો. શ્રમણ માર્ગમાં વૈરાગ્યની પ્રધાનતા છે, અને વૈરાગ્ય ત્યાગ વિનાનો ન હોય. વૈરાગ્ય તમારી પાસે ત્યાગ કરાવે તો ત્યાગ કરવો તો કોનો કરવો? જ્યાંથી સૌથી વધારે સુખ મળતું હોય એનો ત્યાગ કરો. અને સૌથી વધારે સુખ આપનારા 2 તત્વો છે, પત્ની છે, પૈસો છે. એટલે પત્ની અને પૈસો આ 2નો ત્યાગ. આ બંનેનો, પેલા ઋષિ માર્ગમાં નથી, પત્નીનો ત્યાગ નહીં, પૈસાનો ત્યાગ નહીં, પૈસાનો સદુપયોગ. આવી રેડક્રોસ સોસાયટી બનાવો, એનો સદુપયોગ, ત્યાગ નહીં. પેલામાં ત્યાગ છે. અને હું એમ માનું છું કે બુદ્ધ મહાન છે, ઘણા મહાન છે, અને મહાન પુરુષો હોય એમની કેટલીક ભૂલો પણ મહાન બની જતી હોય છે. પત્ની ત્યાગનો આદર્શ થઈ ગયો, બુદ્ધે
બુદ્ધે ત્યાગ કરે તો હું ત્યાગ કરું, પેલો કે હું ત્યાગ કરું, પેલો કે હું ત્યાગ કરું. ઋષિ માર્ગમાં પત્નીનો ત્યાગ નથી, કોઈનો ત્યાગ નથી. તમે ઘર છોડીને અંતે તો કોઈના ઘરમાં રહેવાના જ છો. તમારા રસોડામાં જમો, બીજાના રસોડામાં જમવું એના કરતા પોતાના રસોડામાં જમવું. પણ નવાઈ એ છે જે લોકો પોતાના રસોડામાં જમે છે ને એ બધા સંસારી કહેવાય છે, માયામાં પડેલા. અને અમે બધા પારકા રસોડા જમીએ એટલે બાપજી છે, બાપજી. આ બહુ મોટું અંતર છે, બહુ મોટો ફરક છે. પણ મારે એ પણ આપને કહેવું છે, બુદ્ધ વૃદ્ધ થયા, બુદ્ધ બીમાર થયા અને બુદ્ધનું અવસાન પણ થયું. જે પ્રશ્નો ઉકેલવા માટે એમને ગૃહ ત્યાગ કર્યો હતો એ પ્રશ્નો ના ઉકેલા. 3 કરોડ પ્રશ્નો આજ સુધી એમને ચાલે છે. હા, એમણે જે નિદાન કર્યું એ નિદાન સમજવા જેવું છે. એમણે નિદાન કર્યું સર્વમ દુઃખમ, દુઃખમ દુઃખમ સર્વમ દુઃખમ. બધું જ દુઃખમય છે, ક્યાંય સુખ નથી, દુઃખ જ દુઃખ છે. આ એક દૃષ્ટિકોણ. આપણો ઋષિઓનો દૃષ્ટિકોણ આવો નથી. દુઃખ કદી પણ એકલું હોતું જ નથી, સુખ પણ કદી એકલું હોતું જ નથી. આ બે દ્વંદ છે, એક બીજાને લાવે છે, બીજું પહેલાને લાવે છે. તમે એ દિવસ યાદ કરો જયારે અહીં રેલ આવી હતી, 2-4 કલાકમાં આખી રેડક્રોસ નું ભવન બધું પાણી થઈ ગયું હતું. એ દુઃખને યાદ કરો, એ આઘાત, એ વેદનાને યાદ કરો, અને આજના દિવસને યાદ કરો. હા, કેટલી સરસ. આખા પશ્ચિમ ભારતમાં, કદાચ ભારતમાં ના હોય એવી સરસ મજાની રેડક્રોસ સોસાયટી આપણે બનાવી. પણ પેલું દુઃખ આવ્યું એટલે આ સુખ આવ્યું. જો એ એમને સાબુત રહી હોત ને કશું ના થયું હોત તો આ કઈ થવાનું? તમને કોઈને ખબર હોય કે ના હોય, 500 વર્ષ પહેલા લંડનમાં આગ લાગેલી અને ત્યારે લંડનના બધા મકાનો લાકડા, જોતામાં આખું લંડન બળીને ખાક થઈ ગયેલું. શેતાન 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 ઉતરી પડ્યો ને એવી જાતની લોકો વાતો કરવા લાગ્યા. પણ હવે લોકો કહે છે કે સારું થયું, બધું ગંધાતું લંડન બળી ગયું. જો એ 500 વર્ષ પહેલાનું લાકડાનું જે ડર્ટી લંડન હતું એ ના બળ્યું હોત તો એની જગ્યાએ અત્યારે જે આલીશાન લંડન ઊભું છે એ ના થઈ શક્યું હોત. આપણે શું માનીએ છીએ? દુઃખ છે, સુખ પણ છે, બંને છે. માત્ર દુઃખ નથી, માત્ર સુખ નથી. આ બેમાંથી એક પણ જો માત્ર થઈ જાય એની વેલ્યુ જ ના રહે. માત્ર સુખ જ સુખ હોય તો એ સુખની વેલ્યુ જ ના રહે. બંને છે. હવે તમે ધારો તો સુખને વધારી શકો છો, દુઃખને ઘટાડી શકો છો. અને એ જ સાધના છે, એનું નામ જ સાધના છે. ઘટના ઘટી અશોકના જીવનમાં. અશોકે જોયું કલિંગના રણયુદ્ધમાં 3 લાખ માણસો મરી ગયા. એ જમાના 3 લાખ માણસો. અને યુદ્ધ જોવું બહુ દર્દનાક છે. જેને નથી જોયું એને ખબર નથી. કોઈનો હાથ કપાઈ ગયો છે, કોઈનો ડોળો નીકળી પડ્યો છે, કોઈની જીભ નીકળી પડી છે. પાણી 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 બૂમો પાડી રહ્યો છે. વેદના જ વેદના, વેદના જ વેદના. ગુરુ ગોવિંદસિંહ મોગલોની સામે યુદ્ધ લડતા હતા અને યુદ્ધમાં એક ભાઈ કનૈયા કરીને એક સરદારજી હતા. એનું કામ હતું મસ્તક લઈને બધાને પાણી પીવડાવવું, પોતાના સૈનિકો. ત્યારે મસ્તક, બકરાના ચામડામાંથી મસ્તક બનાવતા, એ લઈને પાણી પીવડાવે. પાણી તો પીવડાવે પણ સાથે સાથે મોગલોના ઘવાયેલા સૈનિકોને પણ પીવડાવે. કેટલાક લોકોએ ગુરુજીને જઈને ચુગલી કરી. એક મુદ્દો યાદ રાખજો, કેટલાક લોકો ચુગલીઓ કરવા માટે જન્મ્યા હોય છે. તમે એને ગમે ત્યાં બેસાડો, ગમે ત્યાં રાખો, આ લોકો જ રામાયણો ઉભી કરતા હોય છે, આ લોકો જ મહાભારતો ઉભા કરતા હોય છે. જઈને ગુરુજીને ચુગલી કરી. તમને ખબર છે આપણું આટલું મોંઘું પાણી બળબડતા રણમાં પેલો કનૈયો છે એ મોગલોને પીવડાવે છે. અને ગુરુએ એમને બોલાવી પૂછ્યું, ભાઈ કનૈયા, તું આ પાણી મોગલોના સિપાહીઓને, સૈનિકોને પીવડાવે છે? તો કે હા ગુરુજી, પીવડાવું છું. કેમ? કે ગુરુજી આપે જ કહ્યું હતું ને, જબ માણસ મરવા પડ્યો હોય એમાં શત્રુ મિત્રનો ભેદ રાખવાનો ના હોય.
કોણ શત્રુ ને કોણ મિત્ર બધા સરખા જ છે. તમે જ શીખવાડ્યું. આ પહેલી રેડક્રોસ સોસાયટી હતી. આ ભારતની પહેલી રેડક્રોસ સોસાયટી પેલા કનૈયાએ શરૂ કરી. આવી જ અસર, આવી જ ઘટના અશોકના ઉપર થઈ. પણ અશોકના ઉપર જે ઘટનાની અસર થઈ એવી થઈ કે હવે હું જિંદગીમાં કદી યુદ્ધ નહીં કરું. હા, 3 લાખ માણસો તરફડીને મરી રહ્યા છે. હવે કદી પણ યુદ્ધ નહીં કરું. એને યુદ્ધ ન કરવાની પ્રતિજ્ઞા લીધી. આ રોંગ વે હતો. યુદ્ધ કરવું પણ જરૂરી હોય છે. યુદ્ધ પણ ઘણીવાર કર્તવ્ય હોય છે. તમે જો ખોટું નિદાન કરશો તો સાચા પરિણામ નહીં મેળવી શકો. બધા યુદ્ધો ખોટા નથી હોતા, બધા યુદ્ધો ખરા પણ નથી હોતા. એ તો વિવેકની વાત છે. પોલીસ જયારે ગોળી ચલાવે છે તો ઘણા માણસોને બચાવવા માટે ચલાવે છે, મારી નાખવા માટે નથી ચલાવે. પણ જો પોલીસ ગોળી ના ચલાવે તો બહુ મોટી હિંસા થઈ જશે, ઘણા માણસો મરી જશે. એમ કરે કે હવે આપણે કોઈના ઉપર ગોળી જ નથી ચલાવી તો કોઈ જીવી નહીં શકે. એટલે નિદાન છે એ નિદાન તમારું સાચું હોવું જોઈએ. અને ખાસ કરીને જયારે તમે કોઈ નિદાન કરવા બેસો તો લાગણીના વેગમાં તણાઈ જવું ના જોઈએ. ડોક્ટર જયારે નિદાન કરવા બેસે પછી એમ ના સમજે કે મારો દીકરો છે કે દુશ્મનનો દીકરો છે. કોઈ વૈજ્ઞાનિક જયારે પ્રયોગશાળામાં પ્રયોગ કરવા બેસે તો એવું ના લાગણીમાં તણાય કે મારા બાગનું ફૂલ છે કે દુશ્મનના બાગનું ફૂલ છે. પ્રયોગશાળા એટલે પ્રયોગશાળા, નિદાન એટલે નિદાન. લાગણીથી પર થઈને જે થઈ શકે એ જ સાચું નિદાન કરી શકે. અશોકે તો યુદ્ધ બંધ કરી દીધું, પણ ભારતને એના બહુ પરિણામ ભોગવવા પડે, બહુ મોટા પરિણામ ભોગવવા પડે. એટલે અહીંયા પશ્ચિમમાં છે એ પશ્ચિમમાં યુદ્ધો થતા રહે. એક મુદ્દો યાદ રાખજો, યુદ્ધો કદી બંધ કરી શકાતા નથી. તમે લાખ પ્રયત્ન કરો ને બુદ્ધ આવે કે ગાંધી આવે કે ઉપરથી કોઈ સાક્ષાત ભગવાન આવે, કૃષ્ણને યુદ્ધ લડવું પડે તો 1000 પ્રયત્નો કરીને પણ લડવું પડે. 5 ગામ, વધારે નહીં 5 ગામ આપ, 5 ગામ આપ, સુચ્યગ્રે નૈવદાસ્યા વિના યુદ્ધેન કેશો. તમે 5 ગામ માગો છો તો 100ની અણી જેટલી પણ જમીન નહીં આપો તો હવે શું કરશો? શરણાગત થશો. યુદ્ધ થવાના જ, યુદ્ધને તમે રોકી નહીં શકો. પણ જો યુદ્ધ થવાના જ છે એને રોકી શકાય એમ નથી તો એમાંથી જે દૂષણો છે એ દૂષણોને બચાવવાનો પ્રયત્ન કરો. અને દૂષણો શું છે કે આ પક્ષ કે પેલો પક્ષ, એ બંને પક્ષના જે માણસો મરાય છે, રીબાય છે, દુઃખી થાય છે, એમના માટે કંઈક કરો, એમના માટે કોઈ વ્યવસ્થા કરો. ઉપર જયારે દીપ પ્રાગટ્ય થતું હતું ત્યારે મેં દીપ પ્રગટાયો અને એની બાજુમાં જ આ રેડક્રોસ સોસાયટી છે એના સંસ્થાપક જે જીન છે એના ફોટાને મેં ચાલો કર્યો, પગે લાગ્યો. આ માણસે સાચું નિદાન કર્યું. આ માણસે સાચું, યુદ્ધોને રોકી નહીં શકાય. આપણે ત્યાં કેટલીક એવી ખોટી માન્યતાઓ છે. ઘણા લોકો એવું માનીને બેઠા છે કે આ બધું ઘટવાનું જ છે, આ બધું નક્કી જ છે, એમાં કઈ ફેરફાર ના થઈ શકે. હમણાં મારે 8-10 દિવસ લંકામાં ફરીને આવવાનું થયું. મોટા ભાગનું લંકા અમે ફરીને આવ્યા. એક પણ અકસ્માત ના જોયો, એક પણ એક્સિડન્ટ. એટલું સરસ ડ્રાઇવિંગ, એટલું વ્યવસ્થિત બધું. હવે અહીંયા જાઓ તો એક્સિડન્ટ ઉપર એક્સિડન્ટ, એક્સિડન્ટ ઉપર એક્સિડન્ટ. અહીંયા બધું નિર્ધારિત થઈ ગયું છે, ત્યાં કશું નિર્ધારિત નથી થયું. લંકા તો કોઈ પશ્ચિમનો દેશ નથી, એ તો ભારત જેવો આપણા જેવો જ દેશ છે. પણ એટલી બધી ડિસિપ્લિન, એટલી વ્યવસ્થા છે. એક અકસ્માત. અમારા ગાઈડને મેં પૂછ્યું, મને જવાબ આપ્યો કે અહીંયા અમારે ત્યાં રેપ થતો જ નથી, રેપની ઘટના જ નથી ઘટતી. અને અમારે ત્યાં એક દિવસ પેપર ખાલી નથી હોતું. એક દિવસ પેપર જોવો એમાં 5 વર્ષની, 7 વર્ષની, 4 વર્ષની બાળકીઓ બિચારી. હવે આ બધું પૂર્વથી નક્કી કરેલું છે. અને કોણે નક્કી કર્યું છે, કેમ નક્કી કર્યું છે? જો હાથમાં આવી જાય તેની ખબર પાડી દેવી છે. તારે નક્કી કરવું તો આવું કરવું હતું. આ ખોટી નિદાન જ ખોટું છે. કશું નક્કી કરેલું નથી. તમે અકસ્માતોને રોકી શકો છો, તમે બીમારીને રોકી શકો છો, તમે બીમારને સાજો કરી શકો છો. અને એ તમે
વૈજ્ઞાનિક ઉપાય કરો તો. માણસ મરી રહ્યો છે, બ્લડ આપો, જીવતો રહેશે. પ્રસૂતિ થઈ છે, બ્લડ વહી ગયું છે. અને પહેલા એવું જ થતું, 1000 સ્ત્રીઓએ 400 થી 450 સ્ત્રીઓ મરી જતી. વસ્તી વધતી. આ બધી મેટર્નિટી હોમ ને આ બધું થયું, બ્લડ બેંકો થઈ અને બ્લડ ચડાવતા થયા. આજે કોઈ મળતું નથી, નથી બાળક મળતું, નથી સ્ત્રી મળતી. કેમ? આ વૈજ્ઞાનિક પ્રયોગ છે, આ વૈજ્ઞાનિક એપ્રોચ છે. તમે નિદાન સાચું કરો અને એના ઉપાય સાચા કરો તો પરિણામ આવવાના છે. જો તમે કલ્પનામાં જીવતા રહેશો તો એ કલ્પનાના નિદાન સાચા પરિણામો નહીં લાવે. પછી તમે પશ્ચિમને આધીન થઈ જશો. વાત ગમે એટલી મોટી કરો પણ આપણે બધું ત્યાંથી જ આયાત કરવું પડશે. એટલે યુદ્ધોને રોકી શકાતા નથી, જે થવાના જ છે. હવે એનું રૂપ બદલાઈ ગયું છે. પહેલા જે બે તરફ લશ્કરો ઉભા થઈને જે લડતા હતા, હવે એ બધા લશ્કરોની જરૂર નથી. મુઠ્ઠીભર માણસો અમેરિકાને ધમકાવી શકે છે. મરણિયા થવા જોઈએ. ટાવર તોડી નાખો, આખું અમેરિકા ધ્રુજીવું થશે. મુઠ્ઠીભર માણસો. હવે લાખોની સેના ઉભી કરવાની જરૂર નથી. હા, લાખોની સેના આ મુઠ્ઠીભર માણસોને રોકવા માટે ઉભી કરી. આ મુઠ્ઠીભર માણસોને ખોળવા માટે. એટલે બ્લડ છે, લોહી છે, વહેવાનું જ છે. એ ના વહે તો બહુ સારું. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ, પણ એમ માનીને બેસી રહીએ કે ના ના હવે કશું નહીં થાય, એ વાત બરાબર નથી. તો એના ઉપાય કરો. અને એના ઉપાયમાંનો એક ઉપાય એ છે કે ઘણા માણસોનું રક્ત જો વહી ગયું હોય, અને હું તમને ખાસ ભલામણ કરું છું, મારી વાત માનજો. તમે કદી પણ ઈશ્વરને શોધવા માટે હિમાલય ના જશો. હા, હિમાલય જોવા હિમાલય જજો. હું ઘણી વાર કહ્યું છું, તમને કહું છું કે હિમાલય જોવા જેવો છે, દરિયો જોવા જેવો છે, રામેશ્વરમ જોવા, એ બધું જોવા જેવું છે. પણ તમે જો ઈશ્વરને શોધવા માટે ગયા ને તો નિરાશ થઈને પાછા આવશો, હતાશ થઈને પાછા આવશો. પણ ઈશ્વરને જો શોધવો હોય તો તમારા શરીરમાં ડૂબકી મારો. તમારા શરીરમાં જ ડૂબકી મારો. મારો અનુભવ છે કે ભાગ્યે જ કોઈ ડોક્ટર નાસ્તિક હોય, પ્રોફેસર નાસ્તિક હોય. પ્રોફેસર છે ને એ પોતામાં માથા મારે. ફલાણે આમ લખ્યું છે, ફલાણે આમ લખ્યું છે, ફલાણે આમ લખ્યું છે, ફલાણે આમ લખ્યું, પોતામાં માથા મારે. અને ડોક્ટર અને ડોક્ટરોમાં પણ ખાસ કરીને સર્જન છે, એ તો પરમેશ્વરને પ્રત્યક્ષ જુએ છે કે આ શું રચ્યું છે, આ શું બનાવ્યું છે, આ કેટલું અદ્ભુત બનાવ્યું છે. શરીરનું એક અંગ એટલું બધું અદ્ભુત બનાવેલું છે કે આપણે એને જોયા જ કરીએ, સમજ્યા જ કરીએ. મને એક માણસે પ્રશ્ન પૂછ્યો, મને કે સ્વામીજી બોલો કે આપણા જે વાળ છે ને, હા, એ પોપડના વાળ કેમ આગળ નથી વધતા? આ તો ફૂટ, 2 ફૂટ, 4 ફૂટ સુધી વધે, પણ પોપડના કેમ નથી વધતા? તો મેં કહું માનો કે પોપડના વધે તો શું થાય? તો આપણે આમ ઊંચા કરી જોવું પડે, કોણ આવ્યું? તમે આવ્યા? અરે કોઈએ ડિઝાઇન બનાવી છે, એને ડિઝાઇન બનાવી બતાવે 6 ઇંચ બહુ થઈ ગયા, આટલે જ બસ. ખાલી કોઈ કચરો અંદર ના પડે એટલા માટે જ આટલી જરૂર છે, એથી વધારે જરૂર નથી. અમારે તો એક બહુ મોટા આચાર્ય થયા, એમનું નામ છે વિદ્યારણ્ય મુનિ. વિદ્યારણ્ય પંચદશી લખી છે એમણે. હવે વિદ્યારણ્ય છે એ બેઠા છે ને બેઠા 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 નિરીક્ષણ કરે છે. હું તમને એક ભલામણ કરું છું, વાંચવું સારી વસ્તુ છે, વિચારવું એથી સારી વસ્તુ છે, પણ નિરીક્ષણ કરવું ને એ એનાથી ઉત્તમ વસ્તુ છે. ઓબ્ઝર્વેશન છે એ એનાથી ઉત્તમ વસ્તુ છે. આમ જોવે છે અને એ શું જોઈ રહ્યા છે કે 80 વર્ષનો એક વૃદ્ધ માણસ છે, એની 3જી કે 4થી પેઢીના છોકરાને, જે 6-8 મહિનાનો આવડો હશે, એને રમાડી રહ્યો, તેડી રહ્યો છે. પહેલા રોજ હજામત કરવાની ટેવ એ લોકોને હતી જ નહીં. આ તો બધું અંગ્રેજો લાયા. આપણે ત્યાં તો હજામત કરતા જ નહીં. કોઈ કરે તો અઠવાડિયે 10 દિવસ એ પેલો ખરાબ હોય વાળન, એ ભાડાને મોડવાનો અસ્ત્રો અને માણસને મોડવાનો એક સરખો. આબુ બાબુ કઈ ચોપડે નહીં, ઘસ ઘસ કરે તો બળતરા બળતરા થઈ જાય. વૃદ્ધ માણસોને પૂછી જોયું. એટલે એની દાઢી છે ને 5 દિવસની વધી ગઈ, આવડી મોટી ભાલા જેવી.
અને એ છોકરાને આમ બચ્યો કરે, દબાવીને પેલું છોકરું બૂમો પાડે, ગુલાબ જેવા એના ગાળ, અને આ વૃદ્ધ છે એને દબાવી રાખે, પેલું ચીસ પાડે. હવે એક ઘટના છે, જુઓ, ઓબ્ઝર્વેશન જુઓ. ને પેલા વિદ્યારણ્ય મુનિ કહે છે, ઓ મારા નાથ, ઓ મારા પ્રભુ, તે કેટલી દયા કરી કે માને દાઢી ના આપી. જો માને દાઢી આપી હોત તો આ છોકરાનું શું થાય? આ તો ડોહો વળગ્યો છે, એની માં છે, એ માં તો જયારે જુઓ ત્યારે એને આમ બચ્યો જ કરતી હોય, તો આ છોકરાનું થાક છે. હું તમને ભલામણ કરું છું, ઈશ્વરને શોધવો હોય તો આ શરીરમાં ડૂબકી લગાવો. એના એક અંગને, એક સેલને, એક કણને, એક અણુને જુઓ, તમને ઈશ્વર જ ઈશ્વર દેખાશે. ઓ બધે તું જ, તારી જ વ્યવસ્થા, તારી જ રચના છે. એને એવી વ્યવસ્થા કરી છે કે તમે લાખ પ્રયત્ન કરો તો પણ 30, 32, 35, 40 થાય, વાળ ધોળા થવાના જ છે, થવાના જ છે. કરો, તમે લાખ પ્રયત્ન કરો. પછી તમે એક વાત જુદી છે, બજારમાંથી પેલી ડબ્બી લઈ આવો અને ઉપર ચોપડે રાખો, પણ એમાં પાછું એ ઉપર જાય એટલે નીચેથી પાછું દોડું નીકળે, કાબર ચિત્રો દેખાવા લાગે, ના દોડામાં ના કાળામાં, બેમાં. ઈશ્વરને નમસ્કાર, એની રચનાને નમસ્કાર. હવે આમાંનો એક ઉપાય એ કાઢવામાં આવ્યો કે ભાઈ આપણે બ્લડ છે, એ બ્લડ વહી જવાથી માણસ મરી જાય છે. આ બીજો મુદ્દો. ફરી પાછો કહું છું, મૃત્યુ નક્કી છે, ક્યાં મરવું, ક્યારે મરવું, કેવી રીતે મરવું, બધું નક્કી છે. ખોટી વાત, આવું કશું નક્કી નથી. તમે 10 વર્ષ વધારે લાંબુ જીવી શકો છો, બાયપાસ સર્જરી કરાવો, 10 વર્ષ કદાચ વધારે જીવી શકો છો. આંખનું ઓપરેશન મોતિયાનું કરાવો, 10-20 વર્ષ વધારે દેખતા થઈ શકો છો. પહેલા બધા આંધળા થઈ જતા, મોતિયાનું ઓપરેશન નતું, બધા આંધળા થઈ જતા, 50-55 મરી જતા. આજે તો આબુ આયુષ્ય છે, માણસ 80-85-90 વર્ષ સુધી જીવે છે અને સારી રીતે જીવે છે. એટલે આ બધા ખોટા નિદાનો મગજમાં જઈને લઈને જો બેઠા ને તો તમે સાચા ઉપાયો નહીં કરી શકો. મૃત્યુના નિશ્ચિત કારણો છે, અને નિશ્ચિત કારણોમાં એક કુદરતી મૃત્યુ છે, એક અકુદરતી મૃત્યુ છે. જે કુદરતી મૃત્યુ છે એને તમે તમારી ગાડીને બરાબર ઓઇલ પાણી બધા બરાબર કર્યા કરો તો 10 વર્ષ વધારે સારી રીતે ચાલવાનું. એનો રફ ઉપયોગ કરો છો તો વહેલી ખડખડ થઈ જવાનું, શરીરનું પણ એવું છે. એટલે ખાસ કરીને જે અકુદરતી મૃત્યુ થાય છે, ઘાયલ થવાથી, અકસ્માતથી, પ્રસૂતિમાં કે બીજા કોઈ કારણસર, એ મૃત્યુને તમે બ્લડ આપીને રોકી શકો છો, એ પૂર્તિ કરી શકો છો. ફરી પાછી એક બીજી વાત તમને કહું, તમે કોઈ વાર વિચાર કર્યો, આ ડોક્ટરોને પૂછી જોજો, આખી દુનિયાનું બધું બ્લડ એક સરખું કેમ નથી? એના ગ્રુપ કોણે બનાવ્યા છે? કોઈને બી પોઝિટિવ છે, કોઈને એ છે, કોઈને ફલાણું છે, કોઈને ફલાણું છે, કોઈને ફલાણું છે. હવે એનું નિદાનનું કારણ શું છે? કોણે બનાવ્યા છે? લોહી તો બધું સરખું જ દેખાય, પણ જો વિરુદ્ધ ગ્રુપનું લોહી આપ્યું તો એ કામ ના કરે, માણસને ઉલટો મારી નાખે. આ ગ્રુપ બનાવનાર છે કોણ અને કેમ બનાવ્યા છે? રિસર્ચ કરો, રિસર્ચ કરો. અને એ બધાના કારણે બ્લડ ઉપર આખી એક નવી દુનિયા ઉભી થઈ, નવી મોટી દુનિયા ઉભી થઈ. અને એ દુનિયામાં એવું થયું કે આખા શરીરના બધા રોગો એ બધું આ બ્લડમાં બેઠેલું છે. તમારી કિડની કામ કરે છે શું છે, બ્લડ ટેસ્ટમાં ખબર પડે. તમને મેલેરિયા છે, તમને HIV છે, તમને ફલાણું છે, તમને ફલાણું, બ્લડમાં બધું જ છે. મારે અમેરિકા જવાનું થયેલું અને મને એક ડોક્ટરે કહ્યું, મહારાજ એકલું તમારું લોહી લઉં અને આ કમ્પ્યુટરમાં મૂકું તો થોડી ક્ષણમાં એક સાથે 32 પરિણામો આવી જાય. એક સાથે જુદા જુદા ટેસ્ટ નહીં કરવાના. આ માણસની કૃતિ છે, પેલી પરમેશ્વરની કૃતિ છે, પેલું બ્લડનું ટીપું પરમેશ્વરની કૃતિ છે. પણ એમાં જુદા 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 32 કારણો બેઠેલા છે, એ માણસોએ શોધી કાઢ્યા. અને એ પેલા આપણે ના કરી શકીએ. આપણે જોઈએ તરફ આ એમનું લાવીએ ખરા. મારે ત્યાં સજ્જન આવ્યા, મને કે સ્વામીજી, મેં કહું બોલો. સિમેન્ટ આવી ગઈ છે, ઈંટો આવી ગઈ છે, રેતી આવી ગઈ છે, અમારે એક મંદિર બનાવવું છે, તમે એને ખાતમુહૂર્ત કરવા આવશો?
હું ઈશ્વરમાં માનું છું અને મંદિરમાં માનું છું. માથું નમાવાની એક જગ્યા હોવી જોઈએ, નહીં તો આ માથામાં એવા ભયંકર બેક્ટેરિયા પડે છે કે બીજા બધા બેક્ટેરિયા કરતા માથાના બેક્ટેરિયા બહુ ભયંકર. જે કદી કોઈ પણ જગ્યાએ કોઈને પણ માથું નથી નમાવતા ને એમના માથા બેક્ટેરિયાથી સડી જતા હોય છે. ગર્વેણ તુંગમ શિરા ભરતોરીએ લખ્યું છે. મંદિર થતું હોય તો જરૂર આવું, પણ શાનું મંદિર થાય છે? મને કે શીતળા માતા. શીતળા માતા એટલે પેલા માતા ચેચક દાગ નીકળે સીરી ને કોઈ નહીં આવું. અરે શીતળા માતાને ખોળવા માટે સરકારે દિવાલો ઉપર 1000 રૂપિયાનું ઇનામ લખ્યું છે અને તમે પાછા ક્યાંથી માતા લઈ આવ્યા? હું નહીં આવું છું. એક બીજો મુદ્દો યાદ રાખજો. તમે જે ક્ષેત્રમાં હો એ ક્ષેત્રમાં ના પાડવાની પણ તમારામાં હિંમત હોવી. જો તમે ના પાડવાની હિંમત નહીં રાખો તો લોકો તમને વિદૂષક બનાવી દેશે. તમને વિદૂષક બનાવી દેશે. આ આવ્યો તો હા હા, ના આવ્યો તો હા હા, ના આવ્યો તો હા હા. વર મરો કે કન્યા મરો, આગળ નહીં બોલ. મારા એક ઓળખીતા મંત્રી છે, આ બેઠા એ નહીં હો પાછા સમજીના લેતા. મને કે સવારથી સાંજ સુધી એવા એવા લોકો આવે છે, બદલીઓ કરાવવા જ આવે. આની અહીં બદલી કરો, આની અહીં બદલી કરો, આની અહીં બદલી કરો. મારા 14 કલાકમાંથી 11 કલાક આ બદલીઓ વાળાની વાતો સાંભળવા મજા આવે છે. અને જો ભૂલે ચૂકે કોઈને ના પાડીએ કે ભાઈ આ બદલી થાય એવી નથી, તો પગ પછાડીને એવા જાય ને, વોટ લેવા આવજો પછી. અને કે રાત્રે ઊંઘ નથી આવતી. મેં કહું રાજકારણ છોડી દો, ઊંઘ ના આવતી હોય. રાજકારણમાં રહેવું હોય તો જરા ચામડું જાડું બનાવો, પાતળું ચામડું ના ચાલે. પગ પછાડે કે માથું પછાડે, આપણે ઘસઘસા ઊંઘવાના ને આપણી ઊંઘને વાંધો ના આવે. બહુ સેન્સિટિવ થતો તમે ના કામ કરી શકો. અને કે શું કરું છું, બહુ દુઃખ છે. એટલે તમારામાં એટલી હિંમત પણ હોવી જોઈએ કે જે ખોટી વસ્તુ છે ને નથી કરવા જેવી, એને તમે હિંમતથી ના પાડી શકો. આ કામ મારાથી નહીં થાય, જાઓ. હું કીધું શીતળામ નથી માનતો. આ ભેદ કેમ છે? આપણે બધી દેવીઓ ઉભી કરી, એક રોગની દેવીઓ. પેલા વેક્સિનેશન ઉભા કરે, બેમાં આટલો ફરક. એ પ્રયોગશાળામાં થયા, આપણે દેવીઓમાં. એમની પ્રયોગશાળાઓ આખી દુનિયા ઉપર ફેલાઈ ગઈ, આખી દુનિયા ઉપર. અને આપણે આખી દેવીઓમાંથી હજુ પૂરેપૂરા બહાર નથી નીકળી શક્યા. ઈશ્વર માનવો છે, ઈશ્વરને વંદન કરવા જોઈએ, પણ એનો અર્થ એવો નથી કે તમે જાત જાતના બધા એમના ડેરા ઉભા કરો. એવું તો ના થઈ શકે. એમ બીમારી છે કે જે પ્રશ્નો છે શરીરના બીજા બધા, એના ઉકેલો પણ તમારા સાચા હોવા. જો તમે સાચા ઉકેલો નહીં કરો અને કલ્પનામાં દોડ્યા કરશો, તણાયા કરશો, તો તમે કોઈ દિવસ સાચા પરિણામો નહીં મેળવી. આજે આખી દુનિયામાં ફેલાયેલી રેડક્રોસ સોસાયટી, એના સંસ્થાપકને હું પગે લાગ્યો. મારા માટે એ દેવ છે. એને લાખો 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 માણસોના જીવન બચાવ્યા, લાખો માણસોને નવા જીવન આપ્યા. એક જ રસ્તે એને બ્લડ આપ્યું. પણ બ્લડ આવશે ક્યાંથી? બ્લડ ક્યાંથી આવશે? માણસ આપશે. અને માણસો માટે તો બહુ દુર્લભ. મારે મારી વાત ના કહેવી જોઈએ. અમારે ત્યાં ઘણી વાર લોકો આવે કે મારે ગુરુ પૂનમ ઉજવવી છે. એટલે હું કહું છું ઉજવવી હોય તો ઉજવો, પણ તમારે બ્લડ કેમ્પ કરવો પડશે. મને કોઈ પૈસો દક્ષિણા ના આપશો, પણ તમારે લોહી આપવું પડશે. હે આવું હતું હશે. અમે તો દક્ષિણા આપીએ, પણ બ્લડ નવો ચીલો કરવાનો છે. તમને નવી લાગશે. આવી કેટલી વાર આ પ્રકારની બ્લડ બેંકનું આયોજન થયું ગુરુ પૂનમે. અને લોકો એમ કે છે કે આ દુનિયા બગડી ગઈ છે, બગડી ગઈ છે. હું માનવા તૈયાર નથી. તમને જૂનો ઇતિહાસ ખબર નથી. જૂનો ઇતિહાસ જોશો તો તમને લાગશે કે આજના કરતા તો ભયંકર. ભરી સભામાં દ્રૌપદીને ચીર ખેંચાય એ સભા કેવી હશે? જ્યાં દ્રોણ બેઠા હોય, ભીષ્મ બેઠા હોય, મોટા મોટા સંભ્રાંત પુરુષો બેઠા હોય,
અને દુશાસન ભરી સભામાં એક સંભ્રાંત નારીના ચીર ખેંચે તો એ સમય કેવો હશે? અત્યારે ખેંચાતો હશે, એની ના નહીં, પણ કઈ ખૂણામાં છાને છે. એવું નહીં કે આ હોલમાં કોઈ ઉભો થાય ચીર ખેંચવાના. એટલી બધી દુનિયા બગડી નથી. દુનિયા બહુ સારી થઈ રહી છે, બહુ સારી થઈ રહી. મેં 50 વર્ષ પહેલાની સ્ત્રીઓ જોઈ છે, ઘરની બહાર ના નીકળે, લાંબુ ઓઢેલું જ હોય, મોઢું ના બતાવી છે, ચંપલ ના પહેરી છે, છત્રી ના ઓઢી છે. કઈ દુઃખ હતો, કઈ દુઃખ હતું. આજે જોઉં છું ક્યાંનું ક્યાં પહોંચી ગયું છે. અમારે દંતાલી ગામ છે, તમને નવાઈ લાગશે, વર્ષમાં 70 વાર અઢારે નાથ જમે છે. 70 વાર અઢારે નાથ. કેમ? કાલે જ મને એક માણસ કહેતો હતો, મને કે બાપુ આ નવરાત્રીમાં હાકરિયા લાવવાના પૈસા નતા, અને અત્યારે એટલો પ્રસાદ આવે છે લોકો ખાતા ધરાય છે. હવે બસ કરો, બસ કરો, બસ કરો, રોજ એટલો પ્રસાદ આવે. મેં કહું ક્યાંથી આવે ખબર છે? અમેરિકાના ડોલરમાંથી. જય અમેરિકા, જય અમેરિકા. અને પટેલો, બીજાની કોઈ તાકાત નહીં. પટેલ જ હિંમત કરે. 5 લાખ લે, 10 લાખ લે, 15 લાખ લે, 20 લાખ લે, 25 લાખ લે. પણ એ સુરતી પટેલ હોય, વિચારો કર્યો હોય, પહેરી ગયો એટલે પહેરી. પટેલને કાયદા સાથે બહુ લેવા દેવા ના. અને પછી આખું ગામ જમાડો. શું આખું ગામ જમાડો? કેટલું સરસ છે. મારા ગામમાં એક છોકરીને એક્સિડન્ટ થયેલો રસ્તા ઉપર. ગામમાં ખબર પડી, એક જીપમાં લટકીને 40 છોકરાઓ બ્લડ આપવા ગયા. ચારે તરફ લટકી 40 છોકરા. હવે આમાં ઘણા ગુટકા ખાય છે, એ બધું ખરું હોય, એક જુદી વાત છે. પણ આપણા યાદવો ક્યાં નતા પીતા? દ્વારકાના યાદવો તમે જુઓ. એ કૃષ્ણ ભગવાનને દ્વારકા છોડવું પડ્યું. આ યાદવોના કારણે કૃષ્ણ માન્યા નહીં. કૃષ્ણ હારી ગયા, ઘરમાં હારી ગયા. કુરુક્ષેત્રમાં જીત્યા, દુનિયામાં જીત્યા. મહાપુરુષો ઘરમાં હારતા હોય છે. આ તો સારું થયું ગાંધીજીએ પોરબંદરમાં આશ્રમ ના કર્યો અને સાબરમતીમાં કર્યો. બાકી તો એમણે પોરબંદરમાં આશ્રમ કર્યો હોત ને તો અહિંસાની ખબર પડી જાય કે આ પોરબંદરમાં કેવો અહિંસાનો ઉપદેશ ચાલે છે. મહાપુરુષો ઘરમાં હારતા હોય છે. કૃષ્ણે હારી ગયા અને પછી કૃષ્ણ દ્વારકા છોડીને એમને જતું રહેવું પડેલું. મને હમણાં થોડા દિવસ પહેલા એક માણસે મને કે સ્વામીજી તમને ખબર છે? શું પેલા યાદવોનું શું થયું? મેં કહ્યું તો બધા મરી ગયા. મને કે ના, એ તો હમણાં બિહારમાં, યુપીમાં પ્રગટ્યા. શું વાત કરે? ત્યાં કેમ પ્રગટ્યા છે? કઈ બાકી રહી ગયું છે ને તે પૂરું કરવા. ફરી પાછી યાદવાસ કરી થશે. એક વાર તો આપણે એના પરિણામો ભોગવી ચુક્યા છે. હવે આપણે એવી યાદવાસ ખડી નથી થવા દેવી. પણ મને કે તમે કહો કે ના કહો, પ્રગટ્યા જ બધા દિલ્હી સુધી પહોંચી ગયા છે. કાલે ઉઠીને ગાંધીનગર આવે તો કઈ કહેવાય નહીં. ના રે ના, ગાંધીનગર ના આવવા દે. તમે શું સમજો? ગુજરાતી ગુજરાતી છે. એટલે આ એક નિદાન છે. અને નિદાન એ છે કે તમે બ્લડ આપો, તમે બ્લડ આપો, તમે પૈસા આપો છો, અનાજ આપો છો, રોટલો આપો છો, કપડા આપો છો, બધું આ બરાબર છે. આપવું જ જોઈએ, આપવું જ જોઈએ. તમને ખબર છે અમારી સાધુઓમાં શું કહેવત છે? બધા સાધુઓ ગુજરાતમાં જ વધારે આવે. મેં કહું કેમ? કાલે મારે ત્યાં આવે મને કે ગુજરાતની પ્રજા બહુ દયાળુ છે. અમારે ત્યાં કોઈ રોટલો જ આપતું નથી. ખરી વાત છે. મેં અનુભવ કર્યો છે. મારા અનુભવ વાંચજો તમને ખબર પડે. હું પગે ફર્યો છું, બધું હાથમાં પૈસો રાખ્યા. ગુજરાતની પ્રજા બહુ દયાળુ છે. અને મેં એ પણ અનુભવ કર્યો છે, જે આપતા હોય છે ને એ જ લીલા હોય છે, એ જ લીલા હોય છે. અને જે આપતા નથી હોતા એ સુક્કા હોય છે. બધું થયું પણ લુખ્ખા ના થયું. કદી લુખ્ખા ના થયું. ચાણક્ય લખ્યું છે, તમે 2-4 દિવસ બહાર જાઓ અને ફરી પાછા જયારે ઘેર આવો તો પત્ની માટે કંઈક લઈ આવો. ખાલી હાથ હલાવતા હલાવતા આવો. કઈ લાવતા જ નથી કોઈ દિવસ. અરે એને ગમતી હોય એવી કોઈ નાની મોટી તમારી શક્તિ પ્રમાણેની કોઈ ચીજ લઈ આવો. અને એના પરિણામ સાંજે જ મળશે. ગરમ ગરમ રોટલી ખાવા. હવે તમે લુખ્ખા ભાઈ છો, કોઈ દિવસ કશું લાવવાનું સમજતા. ખાવા હોય ટીકરા ખાઓ બેઠા બેઠા.
તમે કદી પણ તમે સુખી કરી નહીં શકો ને સુખી થઈ નહીં શકો. એટલે જે આપે છે, ઓહો, મારે આ દાતાઓને વંદન કરવા જોઈએ જેમણે જોત જોતામાં કરોડ રૂપિયાના ઢગલો કર્યો. ચિંતા ન કરો, કુદરતે આપત્તિ મોકલી છે, પણ આપણે એ આપત્તિને વરદાન માની અને એક નવું ભવન ઉભું કરી દઈશું અને નવી વસ્તુ ઉભી કરી દઈશું. 3 મહિનાના ટૂંકા ગાળામાં આટલું બધું તૈયાર થાય ને ચાલુ થઈ જાય અદભુત રીતે. એ દાતાઓને જેટલા વંદન કરીએ એટલા થોડા છે. અને હું તમને એક ખાસ વાત કહું, કદી પણ દાતાઓની ટીકા ના કરશો. ઘણા લોકો એવા હોય ને, એ આપ્યા પૈસા પણ પોતાની તકતી લગાડવા માટે આપ્યા, પણ લાઈને તાળી લગાડીએ, તાળી લગાડીએ. એક માણસે મને આવીને કહ્યું, મને કઈ બધું આપે ને પણ બધું 2 નંબરી. મેં કહ્યું તારું 4 નંબરી જ લાય, 2 નંબરી છે કે 4 નંબરી છે, એની તારે શું જરૂર છે? આપે છે કે નથી આપતો? લાઈને તું એ લાય. કદી પણ દાતાઓ ટીકા ના કરશો, એમને હલકા ના પાડશો. દાતાઓથી આપણે રૂડા છીએ, આપણે મહાન છીએ. એટલે આ દાતાઓને જેટલા વંદન કરીએ એટલા થોડા છે. અને મારે સૌથી વધારે તો વંદન એ લોકોને કરવા જોઈએ જે લોકોએ દિવસ રાત જોયા વિના ખડે પગે ઉભા રહીને આખી રેડક્રોસ સોસાયટી ઉભી કરી. પછી કરવે હોય, બીજા કઈ મેહુલભાઈ હોય, ખરા મને નામ બધા યાદ નથી રહ્યા, જે હોય. અને હું તમને એક ભલામણ કરું છું, આવા લોકોના દર્શન કરવા જજો. ખરેખર આ દર્શન કરવાને આ લાયક છે. મને અમેરિકામાં એક માણસે પૂછ્યું મને કે ભારતમાં તમારી પ્રવૃત્તિ શું છે? મેં કહ્યું અમારી 2 પ્રવૃત્તિ છે. મેં કહ્યું શું? મને એક દર્શન આપવા ને એક આશીર્વાદ આપવા. મને કે આ પ્રવૃત્તિ કહેવાતી છે? અરે મેં કહું આ જ મોટી પ્રવૃત્તિ, વગર મૂડીની છે. આમાં કોઈ મૂડી રોકાણ કરવું નથી પડતું. માત્ર તમે દર્શન આપો, ને દર્શન આપવા હોય તો તમારે વારંવાર ગુપ્ત રહેવું. જે ઠાકોરજી એમને 24 કલાક ખુલ્લા બેઠા હોય ને ત્યાં કોઈ પગે લાગવા નથી, પણ જ્યાં વારંવાર પડદા પડતા હોય ને ત્યાં જ લોકો ટોળા ભેગા થતા. એટલે પેલા કવિને કહેવું પડ્યું, પૂજારી તારા પ્રભુજીને પડદામાં રાખમાં, પૂજારી તારા પ્રભુજીને પડદામાં રાખમાં. સરળથી કઈ સ્વામી છે, ભોયરામ જ બેસી રહેતા. પહેલા ભોયરામ જયારે જુઓ ત્યારે બાર ઉપર માણસ બેઠો હોય, લોકો આવે એટલે બાપુ હમણાં ધ્યાનમાં છે, હમણાં ધ્યાનમાં છે. પછી અમે તો મિત્રો હોય એટલે ખાનગીમાં પૂછીએ, ખાનગીમાં આ ભોયરામાં તમે કરો છો શું? મને કે ઊંઘું છું. અરે પણ ઊંઘું છું અને બહાર તો પેલા ધ્યાનની વાત કરે છે, પણ કે તમે જ કહો છો ને નિદ્રા સમાધિ સ્થિતિ, નિદ્રા એ પણ ધ્યાન જ છે. તો પણ બહાર ઉપર આવીને સુવો ને તો કે આ ટોળું ના આવે બહાર ઉપર સુવું. હું નથી પૂજાતો, મારું ભોયરું પૂજાય છે, મારું ભોયરું પૂજાય. ભલા થજો, આવા ભોયરાઓથી દૂર રહેજો, એમાં કઈ નથી. આ સાચા યોગીઓ છે. આ જે ત્રણ માણસોના આપણે ભગવાન કર્યા અથવા એમની પાછળ જે બધો આખો વર્ગ છે એ ખરા યોગીઓ છે. એ યોગ ખરો એ છે જે બીજાના પ્રશ્નને ઉકેલી આપે, એને યોગ કહેવાય. જે પોતાના જ પ્રશ્નો નથી ઉકેલી શકતા એને યોગી ના કહેવાય. અને મેં તો મારું આખું જીવન આમાં કાઢ્યું છે. મોટા ભાગના યોગીઓ રીબાઈને મર્યા છે, ઘોડી રીતે મર્યા છે. બધી વાત બહાર આવતી નથી એટલે તમે કદી રવાડે ચડશો નહીં. આજકાલ ગુજરાતમાં બહુ ચાલે છે, આ શિબિર ભરો ને પેલી શિબિર ભરો, કુંડલી જગાડો ને ફલક, પણ એની તો કુંડલી જાગી નથી. હવે એ બધાની કુંડલી જગાડવાની છે. આ રવાડે કદી ચડશો નહીં. આ સાચો માર્ગ, સેવાનો માર્ગ છે અને એના પરિણામ છે. એટલે નવસારીની જે રેડક્રોસ સોસાયટીના પ્રમુખશ્રી અને બધા કાર્યકર્તા ભાઈઓએ જે હિંમતથી, બહાદુરીથી જે જહેમત ઉઠાવી અને જહેમતના પરિણામે નવસારી જિલ્લાને, કદાચ સુરત ને વલસાડ જિલ્લાને પણ એક બહુ મોટી સુંદર બ્લડ બેંક પ્રાપ્ત થઈ અને એના દ્વારા હજારો માણસોને નવું જીવન મળશે. પછી મુસ્લિમ હોય, હિન્દુ હોય, પારસી હોય, ખ્રિસ્તી હોય, કોઈ પણ બ્લડમાં લખેલું નથી હોતું કે આ બ્લડ પારસીનું છે, ફલાણાનું છે. બ્લડ તો ભગવાનનું બનાવેલું છે અને બધાએ આપવું જોઈએ, બધાએ આપવું જોઈએ. મારું એવું માનવું છે
કે જે ધર્મ વીરતાની પ્રેરણા નથી આપતો એ પ્રજાને કાયર બનાવે છે, અને જે ધર્મ વૈજ્ઞાનિક વિકાસની પ્રેરણા નથી આપતો એ પ્રજાને પછાત બનાવે છે. એટલે વીરતા અને વિકાસ આ બેયના પાટા ઉપર અધ્યાત્મના જીવનને આગળ વધારવા આપણે વીરતાની પણ જરૂર છે. વીરતા પરમો ધર્મ મારું સૂત્ર છે. વીરતા પરમો ધર્મ અને વિકાસ લક્ષ્ય છે. જો વિકાસ નહીં કરો તો પછાત થઈ જશે, તો શોષણ થશે. પેલા પશ્ચિમ વાળા તમારું શોષણ કરશે કારણ કે તમે વિકાસ નથી કરી શકતા. એટલે વીરતા અને વિકાસ આ બેયનો યોગ મળે અને પ્રજા ખૂબ સારી, સમૃદ્ધ અને સુખી થાય એવી પરમેશ્વરને હાર્દિક પ્રાર્થના. હું ભગવાનને ફરી ફરીને પ્રાર્થના કરું કે આ બ્લડ બેંકના, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના બધા જ કાર્યકર્તાઓ આટલા જ ઉત્સાહથી, આટલી હિંમતથી આગળ ને આગળ આ કાર્યને ધપાસે. એક વાત પૂરી કરું. હું તો સામાન્ય સાધુ છું, બહુ સામાન્ય સાધુ છું. મારે કોઈ ચેલા નથી, કોઈ એવી બહુ મોટું એસ્ટેટ કે એવું કંઈ નથી. પણ તે છતાં આ બ્લડ બેંકમાં, આ રેડક્રોસ સોસાયટી માટે મારી સંસ્થા તરફથી 1 લાખ રૂપિયા નાની સરખી આહુતિ છે, કારણ કે એક સાચો યજ્ઞ થઈ રહ્યો છે અને એ યજ્ઞમાંથી લોકોને નવું જીવન મળવાનું છે. એટલી નાની મારી